નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવું વર્ષ સૌને મુબારકબાદ. આપણે આજે આ વર્ષમાં ગુજરાતી વર્ષમાં પહેલીવાર આપણે મળીએ છીએ વિડીયો દ્વારા. આપ સૌનું જીવન સુખદાયી અને ફળદાયી નીવડે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે સંસ્કૃત ધોરણ 10 એનો પાઠ નંબર 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્યનો અભ્યાસ કરીશું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. સર્વજ્ઞ એટલે બધું જ જાણનારા. કોણ છે? હેમચંદ્રાચાર્ય. કલિકાલ એટલે દરેક સમય, સમયના સમયને, કાળના પણ કાળને જાણનારા, કાળના પણ કાળનું બધું જ જાણનારા એવા હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય જે ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ હેમચંદ્રાચાર્ય રાખવામાં આવ્યું છે, એ સૌ આપ જાણતા હશો. આજે આપણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે અભ્યાસ કરીશું. તેમનો પરિચય જોઈએ આપણે. હેમચંદ્રાચાર્ય, જેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે વિક્રમ સંવત 1145માં કાર્તિકી પૂર્ણિમાએ વણિક જ્ઞાતિમાં થયો હતો. તેઓ તેમના પિતા ચાંગદેવ અને માતા પાહિની દેવી. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. આ ચંગદેવ માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સુરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા. આમ તેઓ બાળપણમાં ચંગદેવ, ત્યારબાદ સોમચંદ્ર અને અંતમાં હેમચંદ્રના નામે તેઓ જાણીતા થયા અને તેમને આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું. ગુજરાતની સાંસ્કૃતિક ચેતનાનું નિર્માણ કરવામાં આ પ્રખર જૈનાચાર્યનો ફાળો મહામૂલો ગણાય છે. ગુરુ દેવચંદ્ર સુરી એટલે કે દેવચંદ્ર સુરી એમના ગુરુજી છે. એમના દેહાવસાન બાદ હેમચંદ્રાચાર્ય પાટણ આવ્યા. તે વખતે પાટણ ગુજરાતનું પાટનગર હતું અને ત્યાં ચાલુક્ય વંશી રાજા સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યનો બહુ આદર કરતા. માળવાની માફક ગુજરાતને વિદ્યાધામ અને સંસ્કાર કેન્દ્ર બનાવવાની સિદ્ધરાજની ઈચ્છા હતી. તે ઈચ્છા હેમચંદ્રાચાર્ય અને તેમના શિષ્યોની સહાયતાથી ફળીભૂત થઈ. હેમચંદ્રાચાર્ય પ્રણીત સિદ્ધહેમ શબ્દાનુશાસનમ નામના વ્યાકરણ ગ્રંથને શ્રીકર નામના હાથીની અંબાડી પર મૂકીને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તે શોભાયાત્રામાં સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્ર એ બંને પગપાળા શોભાયાત્રા કરી હતી. સિદ્ધરાજના અનુગામી કુમારપાળને પણ હેમચંદ્રાચાર્ય પ્રત્યે આદરભાવ હતો અને તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિતમ અને દ્વયાશ્રય કાવ્યમ નામની 2 અમર કૃતિઓ રચી છે. ઉપરાંત તેમના આ 3 ગ્રંથો અનુશાસનત્રય તરીકે પ્રસિદ્ધ છે. કાવ્યાનુશાસનમ, શબ્દાનુશાસનમ અને છંદોનુશાસનમ. આમ હેમચંદ્રાચાર્યે વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે. સઘળા ક્ષેત્રોનો તેમની કૃતિઓમાં સમાવેશ થાય છે. તેથી તેમને કલિકાલ સર્વજ્ઞની પદવી પ્રાપ્ત થઈ હતી. તેઓ ઈસવીસન 1173માં કાળધર્મ પામ્યા હતા. કહેવાય છે કે કીર્તિ યસ્ય સહ જીવતી
અર્થાત જેની કીર્તિ છે તે જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી પ્રાપ્ત થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. એટલે દરેક વ્યક્તિએ સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું અને આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સુરી એટલે કે હેમચંદ્રાચાર્ય પણ હતા. તો આપણે આ પાઠ આગળ જોઈશું. સંસ્કૃતમાં સિદ્ધરાજ જયસિંહ કે જેઓ અણહિલપુર પાટણના રાજા હતા. અણહિલપુર જે ઉત્તર ગુજરાતનું પાટણ છે તેનું પ્રાચીન નામ છે અણહિલપુર. તો એ અણહિલપુરના રાજા સિદ્ધરાજ જયસિંહ જેમણે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. જોઈએ આગળ. તમે શબ્દોને ધ્યાનમાં રાખશો. પાઠ્યપુસ્તક ખોલો જેને કારણે તમને વ્યવસ્થિત સમજ પડે. વિક્રમસ્ય દ્વાદશામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહ માલવિજયમ કૃતવાન. શબ્દ છે દ્વાદશામ શતાબ્દ્યામ એટલે 12મી શતાબ્દી. તો વિક્રમની 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માલવિજય પ્રાપ્ત કર્યો એટલે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વમ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. વિજય પછી જયસિંહે રાજા યશોવર્માનું બધું જ ધન લઈને અણહિલપુર પાછા ફર્યા. ગૃહીત્વા એટલે લઈને, એમાં ધાતુ છે ગ્રહ એટલે ગ્રહણ કરવું, પકડવું, લેવું એવો અર્થ થાય છે. તો વિજય પછી જયસિંહે રાજા યશોવર્માનું બધું જ ધન લઈને અણહિલપુર પાછા ફર્યા. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાત. શબ્દાર્થ જુઓ. તત્રત્ય એટલે ત્યાંનો, સંધિ છે ગ્રંથાગારઃ અપી, હસ્તગત જાત. ધનેન સહ એટલે ધનની સાથે, ત્યાંનો ગ્રંથાગાર એટલે ગ્રંથનો આગાર, ગ્રંથનો ભંડાર પણ તેઓના હસ્તગત થયો. જ્યારે વિજય પ્રાપ્ત કર્યો એટલે ધનની સાથે સાથે ત્યાંનું બધું જ પ્રાપ્ત થયું. એટલે કે ત્યાંનો પુસ્તકાલય, ગ્રંથ ભંડાર પણ તેમને હાથ લાગ્યો. જાતઃ એમાં ધાતુ છે જન એટલે થયો. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથાઃ આસન. આગળ આપણે જોઈએ અહીંયા ધનેન સહ, તો ધનની સાથે, તો સ સાથે તૃતીય વિભક્તિ વપરાય છે, ધ્યાનમાં રાખશો. એટલે ધનનું થયું ધનેન તૃતીય વિભક્તિ છે. એટલે સહ, સમમ, સાર્ધમ, સાકમ, તુલ્યમ આ બધાની સાથે તૃતીય વિભક્તિ લેવાય છે. આ વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ છે. અસ્મિન ગ્રંથાગારે એટલે આ ગ્રંથાગારમાં, આ ગ્રંથ ભંડારમાં. બહવહ અનુપમા ગ્રંથાઃ આસન. આસન એટલે હતા. આસન અસ ધાતુનું યસ્તન ભૂતકાળનું બહુવચનનું રૂપ છે. અનુપમ એટલે અજોડ, અદ્વિતીય. તો આ ગ્રંથ ભંડારમાં ઘણા એવા અનુપમ, અજોડ યા અદ્વિતીય ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમપી એકતમમ આસીત. સંધિ છે ભોજ વ્યાકરણમ અપી.
તેશું એટલે તેમાં, એટલે આ ગ્રંથ ભંડારમાં, તેમાં એટલે આ ગ્રંથ ભંડારમાં. આ ગ્રંથ ભંડારમાં અનુપમ ગ્રંથો હતા અને એમાં ભોજ દ્વારા રચાયેલ સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ પણ એક હતો. એમાં ઘણા બધા ગ્રંથો અનુપમ હતા, અજોડ હતા, પરંતુ એમાંનો એક ગ્રંથ જે ભોજનું વ્યાકરણ કહેવાય છે, જેનું નામ છે સરસ્વતી કંઠાભરણ, એમાં એક હતું, એટલે સૌથી શ્રેષ્ઠ ગ્રંથ હતો. તો હવે આપણે ભોજની વાત કરી લઈએ. તો રાજા ભોજ તેઓ માળવાના રાજા હતા. તેઓ 1010થી 1053 સુધી એમણે રાજ્ય કર્યું હતું. જેઓ વિદ્વાન હતા, કલા પ્રેમી હતા. તો કલા પ્રેમી હોવાને કારણે તેમણે અનેક શહેરો, નહેરો અને સરોવરોનું નિર્માણ કરેલું હતું. તો ભોજનગરીની તેમણે સ્થાપના કરી હતી. ભોપાલ શહેર, જે મધ્યપ્રદેશનું અત્યારે ભોપાલ કહેવાય છે, તે સમયે ભોજપાલ નગર કહેવાતું હતું. તો તેની રચના પણ એમણે જ કરેલી હતી. તેઓ 32 ગુણોના સ્વામી હતા. તેઓ વિદ્વાન હતા. તેમણે લગભગ 64 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમાં બ્રહ્મવિદ્યા, ખગોળ વિદ્યા, કલા, વાસ્તુશિલ્પ, યોગશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આ બધી જ વિદ્યાઓ તેમણે પ્રાપ્ત કરી હતી. અને અનેક ગ્રંથોની તેમણે લગભગ 84 ગ્રંથોની એમણે રચના કરી હતી. અને તેમનો આ સરસ્વતી કંઠાભરણ નામનો વ્યાકરણ ગ્રંથ છે, જે સુપ્રસિદ્ધ ગ્રંથ છે. અને એ ગ્રંથથી સિદ્ધરાજ આકર્ષાયા હતા. કહેવાય છે કે રાજા ભોજને આ સરસ્વતી કંઠાભરણ દ્વારા પ્રસિદ્ધિ મળી હતી. જુઓ આગળ. તો આ સરસ્વતી કંઠાભરણ નામનો જે વ્યાકરણ ગ્રંથ પણ રાજા સિદ્ધરાજે હાંસિલ કર્યો હતો. એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ. આરૂઢ એટલે ચડવું, અને વિચાર પથમ એટલે વિચારના પથમાં. તો એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યા, વિચારરૂપી પથ ઉપર આરૂઢ થયા. સહ અચિંત્ય એટલે તેમણે વિચાર્યું, તેઓ વિચારવા લાગ્યા. માલ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. સ્વામિત્વમ એટલે સામિત્વપણું, સ્વામીપણું. તો માલ વિજયથી હું ધનના સ્વામિત્વને પ્રાપ્ત કર્યું છે, એટલે કે હું ધનનો સ્વામી બન્યો છું. માલ વિજય દ્વારા તેઓ વિચારે છે, સિદ્ધરાજ જયસિંહ એકવાર, કે માલ વિજયથી હું ધનનો સ્વામી તો થયો. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો. મયા પ્રાપ્ત એટલે મેં પ્રાપ્ત કર્યો અથવા મારા વડે પ્રાપ્ત કરાયો. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદશી કીર્તિ વર્તતે તાદશી કીર્તિ મયા ન પ્રાપ્તા. સંધિ છે અહીંયા કીર્તિ વર્તતે, ત્યાર પછી કીર્તિ મયા, અહીંયા વિસર્ગ સંધિ છે આ. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. અહીંયા યાદશી અને ત્યાદશી એ બંને અવ્યય છે, એટલે જેવી અને તેવી. તો તેઓ વિચારે છે સિદ્ધરાજ કે જેવું ભોજ રાજાને એમના વ્યાકરણ ગ્રંથ દ્વારા જેવી કીર્તિ પ્રાપ્ત થયેલી છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. અતઃ એતાદશમ કિમપી કરણીયમ યેન મદીયા કીર્તિરપી તાદશી ભવેત યાદશી ભોજસ્યાસ્તિ. અહીંયા સંધિ જોઈ લો વળી. કિમ અપી, ત્યાર પછી છે કીર્તિ અપી, અને અંતમાં ભોજસ્ય અસ્તિ. એતાદશમ એટલે એવી. આથી એવા પ્રકારનું અથવા એવું કંઈ પણ કરણીયમ એટલે કરવું જોઈએ. આથી એવું કંઈ પણ કરવું જોઈએ કે જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. એટલે રાજા ભોજને વ્યાકરણ ગ્રંથો દ્વારા અનુપમ અદ્ભુત કીર્તિ પ્રાપ્ત થઈ હતી. તો સિદ્ધરાજને પણ એવી જ કીર્તિ પ્રાપ્ત કરવી છે. માટે તેઓ વિચારવા લાગ્યા છે કે
હું પણ કંઈક એવું કરું કે જેને કારણે મારી કીર્તિ પણ રાજા ભોજ જેવી કીર્તિ બને. એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ અયિ આચાર્યવર્યાહ. અયિ આચાર્યવર્યાહ એટલે હે માનનીય આચાર્ય મહોદય. એવમ વિચારી એટલે આમ વિચારીને સહ એટલે તે કોણ? તો સિદ્ધરાજ જયસિંહ. આમ વિચારીને સિદ્ધરાજ જયસિંહે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે પહોંચીને નિવેદિતવાન એટલે એમને જણાવ્યું કે હે માનનીય આચાર્ય મહોદય, ભવંતઃ ભોજ વ્યાકરણ સદશમ વ્યાકરણમ વિરચયંતુ યેન ભવતામ મમ ચ કીર્તિઃ અમરા ભવેત ઇતિ. ભવંતઃ એનો અર્થ થશે આપશ્રી, સદશમ એટલે જેવું, એતાદશમ એટલે એવું. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે પહોંચીને નિવેદન કર્યું અથવા જણાવ્યું, અરે હે માનનીય આચાર્ય મહોદય, આપનું ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો. આપ પણ રાજા ભોજે જેવું વ્યાકરણ રચ્યું છે તેવું આપ પણ રચો. યેન એટલે જેને કારણે અથવા જેથી આપની અને મારી કીર્તિ અમર બને અથવા થાય. ભવેત એટલે થાય. ભવતામ એટલે આપની, મમ એટલે મારી, ચ એટલે અને. તો અહીંયા આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે પહોંચે છે અને જણાવે છે કે હે માનનીય આચાર્ય મહોદય, આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો જેથી આપની અને મારી કીર્તિ અમર થાય. એટલે એમને કીર્તિ પ્રાપ્ત કરવી છે, યશ પ્રાપ્ત કરવો છે, માટે તેઓ હેમચંદ્રાચાર્ય પાસે પહોંચી જાય છે અને એમને વિનંતી કરે છે. આગળ જોઈએ. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્યા એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા, પ્રેરિતાહ એટલે પ્રેરણા પામેલા, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યએ એક અદ્ભુત વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે વ્યાકરણ ગ્રંથ છે તે સિદ્ધ હેમ નામે પ્રસિદ્ધ થયો. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે સિદ્ધ હેમ વ્યાકરણમ એ નામે પ્રસિદ્ધ થયો. પ્રસિદ્ધ છે, અસ્તિ એટલે છે. તો સિદ્ધ હેમ, સિદ્ધ યાને સિદ્ધરાજ, અને હેમ યાને હેમચંદ્રાચાર્ય. તો કહેવાય છે કે આ ચંગદેવનું શરીર સુવર્ણ જેવું ચમકતું હતું, એને કારણે તેમનું નામ હેમ પડેલું છે, એટલે સોના માફક, એટલે સિદ્ધ હેમ વ્યાકરણ. અસ્મિન અષ્ટૌ અધ્યાયાઃ સંતિ. આમાં 8 અધ્યાયો છે. સંતિ એમાં ધાતુ છે અસ અને વર્તમાન કાળનું રૂપ છે અંતિ પ્રત્યે લાગેલો છે, એટલે અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. અસ્મિન એટલે આમાં, એટલે આ ગ્રંથમાં. આ ગ્રંથમાં 8 અધ્યાયો છે. કયા ગ્રંથમાં? તો સિદ્ધ હેમ વ્યાકરણમાં. તેષુ પ્રારંભિકેષુ 6 અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ 2 અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણામ ચ વ્યાકરણમપ્યસ્તિ. સંધિ પહેલાં જોઈ લો. અહીંયા 2 સંધિ છે, પ્રાકૃત ભાષાણામ ચ અને છેલ્લી છે વ્યાકરણમ અપી અસ્તિ. તેષુ એટલે તેમાં યાને આ વ્યાકરણ ગ્રંથમાં. આ વ્યાકરણ ગ્રંથમાં પ્રારંભિકેશુ એટલે શરૂઆતમાં, પ્રારંભમાં. 6 અધ્યાયેશુ એટલે 6 અધ્યાયોમાં. એમાં કુલ 8 અધ્યાયો છે અને શરૂઆતના 6 અધ્યાયોમાં શું છે? સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે શરૂઆતના 6 અધ્યાયમાં, અને બાકીના અંતિમ 2 અધ્યાયમાં શું છે? પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. હવે અહીંયા ચ છે એને આપણે સંસ્કૃત ભાષાયાઃ પછી આપણે લગાવીએ. તો તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં વ્યાકરણ ભાષાનું અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. અહીંયા અપી એટલે આપણે અર્થ લઈશું પણ.
એટલે આમાં 8 અધ્યાયો છે સિદ્ધહેમ વ્યાકરણમાં, અને એમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપેલું છે, અને અંતિમ 2 7મા અને 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ આમાં આપેલું છે. આગળ જુઓ. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. સંધિ છે વિરચિતમ અસ્તિ. અસ્તિ એટલે છે. હેમચંદ્રાચાર્ય કેટલું સાહિત્ય રચ્યું છે? તો લક્ષ શ્લોક પરિમિતમ એટલે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. એટલે એમણે જે સાહિત્ય રચ્યું છે એમાં 1,00,000 જેટલા શ્લોકો આપેલા છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું એટલા પ્રમાણમાં, પરિમિતમ એટલે પ્રમાણમાં સાહિત્ય રચ્યું છે, સાહિત્યની રચના કરી છે. અસ્મિન સાહિત્ય અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃતમ પ્રાકૃત ભાષા નિબંધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદો અનુશાસન ચેત્યાદીનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી. અહીંયા સંધિ છે તો સમાવેશ ભવતી, ત્યાર પછી ચ ઇત્યાદિનામ, એમણે જે 1,00,000 શ્લોકના પ્રમાણમાં સાહિત્યની રચના કરી છે એના સાહિત્યમાં, અસ્મિન સાહિત્ય એટલે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશગ્રંથ છે. તો કોશગ્રંથનું નામ છે અભિધાન ચિંતામણી. ત્યાર પછી મહાકાવ્ય છે ચાલુક્ય વંશોત્કીર્તમ. તો ઉત્તર ગુજરાતમાં પાટણમાં ચાલુક્ય વંશ થઈ ગયેલા છે, તો તેમનું કીર્તનને અનુસંધાને આ મહાકાવ્યની રચના કરી છે હેમચંદ્રાચાર્ય, જેનું નામ છે ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા આ બંનેથી રચાયેલું 2 દ્વાશ્રયમ મહાકાવ્ય છે. ત્યાર પછી કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. તો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છે કાવ્યાનુશાસનમ, અને છંદાનુશાસન આ ગ્રંથની પણ એમણે રચના કરી છે. ઇત્યાદિ નામ એટલે વગેરે વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. જે એમણે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે એમાં અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ તે છે, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વાશ્રય મહાકાવ્ય છે, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છે, અને છંદાનુશાસન છે. આમ એમણે અનેક ગ્રંથોની રચના કરેલી છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનિરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી તુ સમગ્રે અપી સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવત પ્રકાશતે. સંધિ જુઓ. લબ્ધજન અયમ, ત્યાર પછી છે ગુર્જર પ્રાંતે અપી, સમગ્રે અપી સંસ્કૃત સાહિત્ય આકાશે. આ સંધિને પણ તમે ધ્યાનમાં રાખશો. સૂર્યવત એટલે સૂર્યની જેમ, લબ્ધજન એટલે જન્મેલા, જન્મ પામેલા. તો ગુજરાત પ્રદેશમાં, ગુર્જર પ્રદેશ એટલે ગુર્જર પ્રદેશ ગુજરાતમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ન કેવલ ગુજરાત પ્રાંતમાં એટલે ગુજરાતમાં, પણ તેઓ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની જેમ ચમકે છે, પ્રકાશે છે. તેઓ ગુજરાત પ્રદેશમાં જ નહીં, ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં તેઓ સૂર્યની જેમ ઝળહળે છે. તો એમના સાહિત્ય સર્જનને કારણે, એમની વિદ્વતાને કારણે. તો હેમચંદ્રાચાર્ય ગુજરાત રાજ્યમાં થઈ ગયેલા છે, અને એમણે એમનું જે સાહિત્ય છે એની રચના અદ્ભુત છે, જેને કારણે તેઓ સૂર્યની જેમ હંમેશા પ્રકાશતા રહે છે, ઝળહળે છે. આપણે આગળ જોઈએ. શબ્દો તમે જોઈ લીધા હશે. આગળ જોઈએ. એની સંધિ છે ગ્રંથાગાર પ્લસ અપી, બહવહ પ્લસ અનુપમાહ, ભોજ વ્યાકરણમ પ્લસ અપી, કીર્તિ પ્લસ મયા, ભોજસ્ય પ્લસ અસ્તિ, એકમ પ્લસ અપૂર્વ, પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ, લબ્ધજનિ અયમ. હવે કૃદંતો આ પાઠમના જ છે, તો તમે આગળના વિડીયોમાં કૃદંત અને ક્રિયાપદનો અભ્યાસ કરી ચૂક્યા છે, તો એને આધારે તમારે આ કૃદંતોને ઓળખવાના છે. તો કૃતવાન, તો એમાં
વાન પ્રત્યય લાગ્યો છે તો કયો છે એ તમારે શોધવાનો છે. ગૃહિત્વા તો એમાં ત્વા પ્રત્યય લાગે છે. જાતઃ તો તહ પ્રત્યય લાગ્યો છે. વિરચિતમ એમાં તમ પ્રત્યય છે. પ્રાપ્તઃ તહ પ્રત્યય છે. કરણીયમ તો ઇયમ પ્રત્યય લાગ્યો છે. પ્રેરિતાહ તો તાહા પ્રત્યય છે. રચિતવંતઃ તો તહ પ્રત્યય લાગ્યો છે, એટલે કે અંતઃ છે. તો આ કૃદંતો કયા છે તો પ્રત્યયને આધારે તમે ઓળખી શકો છો અને તમારે આને નોટબુકમાં લખવાના છે. કૃતવાન તો કયો પ્રત્યય તો એની સામે કયો કૃદંત છે કૃદંતનું નામ એમાં લખવાનું છે. એ જ પ્રમાણે બાજુમાં આપેલા છે ક્રિયાપદો આપેલા છે. આસન, આસીત, અસ્તિ, ભવેત, વિરચયંતુ, સંતિ, ભવતી અને પ્રકાશતે. તો આ ક્રિયાપદોને પણ તમારે ઓળખવાના છે. ધારો કે હું એક ક્રિયાપદ તમને આપી દઉં છું તો એને આધારે તમારે કરવાનું છે. ધારો કે છે અસ્તિ, તેમાં ધાતુ છે અસ અને પ્રત્યય લાગ્યો છે તી પ્રત્યય લાગ્યો છે તો વર્તમાનકાળ છે. તો તમે આમાં લખશો અસ્તિ પછી વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. આમ આ બધા જ ક્રિયાપદો તમે ઓળખશો, કારણ કે આપણે અભ્યાસમાં થઈ ગયા છે. કેટલાક તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો અને બાકીના ભવેત છે, વિરચયંતુ છે, આ તમે આ વર્ષે વ્યાકરણમાં જોઈ લીધેલા છે. એટલે આ પ્રમાણે આને પણ તમે નોટબુકમાં લખશો. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયમાં આપેલું છે તે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય સંપૂર્ણપણે તમારે કરવાનું છે અને સમાસ છે એ પણ તમે લખશો. ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. હવે આગળ જોઈએ તો હમણાં આપણે જોઈએ છીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે, એટલે હમણાં સ્કૂલ ખુલશે એવી શક્યતા છે નહીં. એટલે આપણે વિડીયો દ્વારા વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા અભ્યાસ કરવાનો છે. એટલે તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. જો આગળના વિડીયો તમારાથી જોવાયા ન હોય તો જોઈ લેશો અને એને ખાસ ધ્યાનપૂર્વક કાર્ય કરશો અને બધું જ ગૃહ કાર્ય તમે પૂર્ણ કરશો. અસ્તુ.